નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે એક મહત્વપૂર્ણ સમાચારથી. જે હાલ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો વિષય બનેલો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે. જે આપણે વાત કરીએ તો રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આ યોજના હટાવી દેવાયા હોવાની સ્પષ્ટ જાહેરાત કરી છે અને જેના પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે અગાઉ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ત્યારે જણાવી દઈએ કે મે 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ મુદ્દા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો અને વિરોધ પણ શમી ગયો હતો. પરંતુ ફરીથી કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો હતો. કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે કોઈ પણ કાર્યવાહી ન હોવા છતાં પણ સાંસદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતીને પકડી લેવામાં આવી હતી અને ભ્રમણા ઊભી કરીને ફરી આંદોલન શરૂ કરાઈ હતી. અને ત્યારે જણાવી દઈએ કે 13મી ઓગસ્ટ 2025ના રોજ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી વિભાગ દ્વારા આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે હવે 18મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ માનસરંજન મંચરાજે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કેન્દ્ર સરકારે ફરી એકવાર આ યોજના હટાવી દેવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. આ નિર્ણયથી આદિવાસી સમાજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જણાવી દઈએ કે આ યોજના રદ થવાથી આદિવાસીઓના જીવન અને આજીવિકા પરનું જોખમ દૂર થયું છે.